રહ્યા હતા। શેર ગામના 2 યુવકોના દબાઈ જવાથી મોત નીપજ્યા છે, તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ છે। ચાંદી લઈ જતી વાનને અકસ્માત નડ્યો હતો। ચારોટી ફ્લાયઓવર પર ચાંદી ભરેલી વાન પલટી ખાઈ ગઈ, તો મુંબઈથી ગુજરાત આવતા સમયે આ ઘટના સર્જાઈ હતી। વાનમાં અંદાજે 600 કિલો ચાંદીની ઈંટો હતી। અંદાજે ₹17 કરોડ 66 લાખની ચાંદી હતી અને ઘટનામાં વાહન ચાલકને સામાન્ય ઈજા થઈ છે, તો કાસા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના બલોલનગર બ્રિજ પર વધુ એક અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે। મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો અને બાઇક ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે। આ બ્રિજ પર તાજેતરમાં અકસ્માતના અનેક બનાવો સામે આવ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। બલોલનગરનો જે બ્રિજ છે એને જે બંને સાઈડની જે રેલિંગ છે એ જે સાઈડનો છે એ આશરે 2.5 ફૂટ જેટલી હાઇટની છે। એટલે અમારા સ્થાનિક એલ ડિવિઝનના પીઆઈસી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રેલિંગ બનાવવા માટે જાણ કરવામાં આવી છે અને હમણાં જ જાણવા મળ્યું છે કે એનું રેલિંગનું કામ ચાલુ થઈ ગયું છે અને કદાચ આવતા 10 દિવસમાં એ રેલિંગનું કામ પૂર્ણ થઈ જશે। અમદાવાદ શહેરના બલોલનગર પાસે આવેલ જે ઓવરબ્રિજ છે તે ક્યાંક ને ક્યાંક હવે વાહન ચાલકો માટે જીવલેણ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તાજેતરમાં જ અહીં અકસ્માતના 2 થી 3 બનાવો સામે આવ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં વાત કરવામાં આવે તો ગુરુવારે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતની અંદર એક બાઇક ચાલક છે તેનું મૃત્યુ નીપજ્યું હતું। જોકે મહત્વની બાબત તો એ છે કે આ બાઇક ચાલક છે તે પોતે અહીંથી આવી રહ્યો હતો અને અચાનક જ પોતાના સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તે પોતે આ બ્રિજની નીચે પટકાયો હતો અને તે દરમિયાન તેને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું। જોકે આ અગાઉ પણ આવા 2 અકસ્માતના બનાવો સામે આવ્યા છે કે જેમાં જે વાહન ચાલક છે તે બ્રિજની નીચે પટકાયા હોય અને તેમનું મૃત્યુ નીપજ્યું હોય। ન સર્જાય અને લોકો બ્રિજની નીચે ન પડે તે માટે શું કરવું જોઈએ, આ તમામ બાબતોએ એક ચર્ચા વિચારણા કર્યા બાદ તાત્કાલિક તેનું નિવારણ લાવવું